માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાતચીત કરીશું લિપોર્ટ ગ્રુપના યોગેશ ભટ્ટ સાથે. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે જે ગ્લોબલ સિનારીઓ છે એ આપણા માર્કેટ્સને વધારે અફેક્ટ કરી રહ્યો છે ડોમેસ્ટિક સિનારીઓ કરતાં. અને બીજા બધા માર્કેટ્સ વધઘટ થાય છે એટલા ઓછ પડતા નથી, પણ ઇન્ડિયન માર્કેટ્સ આટલા એકદમ રિએક્ટ કરી રહ્યા છે ગ્લોબલ માર્કેટના વલણથી. કઈ રીતના તમે જોશો અત્યારના માર્કેટને આટલું બધું કેમ સતાવી રહ્યું છે ગ્લોબલ સિચ્યુએશન અને સ્પેશિયલી યુએસ માર્કેટ્સ? Good afternoon, Prithiben. So, definitely US markets is playing the spoil spot જેને આપણે કહેશું. અને એના બે કારણ છે. એક તો obviously ત્યાં પણ valuations of the companies are a little bit running ahead of the fundamental. In fact, હવે તો ત્યાં એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે જે પહેલા મેગ્નિફિસન્ટ 7 કહેવાતા હતા, હવે તો ત્યાં આગળ ઓલમોસ્ટ આઈ થિંક આપણે યોગેશભાઈ સાથે રીપેચ કરીશું. લાઇનમાં થોડો આપણને પ્રોબ્લેમ લાગી રહ્યો છે, પણ ત્યાં સુધી એક માર્કેટ પર નજર કરી લઈએ, કારણ કે માર્કેટમાં દબાણ યથાવત છે. ઓલ્ધો સવારના સેશનથી આપણે જોઈએ તો થોડો સુધારો આપણે જોઈ રહ્યા છીએ, તો પણ લાલ નિશાનમાં જ છે. 0.5% દબાણ બેંક નિફ્ટીમાં, મિડ કેપમાં નિયરલી 1% દબાણ સાથેનો કારોબાર થી ઓછો થોડો કારોબાર છે, અને સાથે નિફ્ટીમાં 1%નું દબાણ છે. સેન્સેક્સમાં 1%થી ઉપરનું આપણે દબાણ જોઈ રહ્યા છીએ. પણ યોગેશભાઈ શું અત્યારના માર્કેટને વધારે અફેક્ટ કરી રહ્યું છે? સેન્ટિમેન્ટ્સ અત્યારના લો છે અને યુએસ માર્કેટ્સથી એક સીધું રિએક્શન આપણા માર્કેટમાં જોવા મળી રહ્યું છે. એટલે આમાં શું થઈ રહ્યું છે કે બે વસ્તુ થઈ રહી છે. એક તો યુએસ માર્કેટ ઇટસેલ્ફ વોઝ ટ્રેડિંગ એટ અ હાઈ વેલ્યુએશન, અને મેં હમણાં જ કીધું પ્રમાણે લગભગ હવે તો ત્યાં આગળ 9 કંપનીઓ એવી થઈ ગઈ છે જેનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન ક્રોસ થઈ ગયું છે. અને જ્યાં રેટ કટની જે વાત હતી અને જે એક્સપેક્ટેશન્સ હતું, અને હવે તો એવું લાગી રહ્યું છે લગભગ 97% પ્રોબેબિલિટી એવી છે કે માર્ચમાં રેટ કટ નહીં આવે. એનું મુખ્ય કારણ છે કે ત્યાંના ઇન્ફ્લેશનના જે નંબર્સ આવી રહ્યા છે, એ જે ટાર્ગેટેડ નંબર્સ 2% છે એની સામે 3-3.25%ની આસપાસ રેન્જમાં ચાલી રહ્યા છે. એટલે on one side, federal government is planning to cut the rates, પણ એની સાથે ઇન્ફ્લેશન એટલું મોંઘું થઈ રહ્યું છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, એટલે રેટ કટ પર પણ ઓછી આશા આવી રહી છે. તો એનું એક કરેક્શન ત્યાં આગળ આવી રહ્યું છે. કમિંગ બેક ટુ ધી ઇન્ડિયન માર્કેટ, ઓફકોર્સ આપણા રીઝન્સમાં કોઈ ચેન્જીસ નથી. આની પહેલા પણ આપણે વાત થઈ છે કે ઘણા બધા પોઈન્ટર્સ એવા આવી ગયા છે કે જેને કારણે ઇન્ડિયન માર્કેટમાં આપણને કરેક્શન્સ જોવા મળ્યું છે. એમાં સૌથી મોટું તો ઓબ્વિયસલી અર્નિંગ્સ જે ડિસઅપોઇન્ટમેન્ટ હતું લાસ્ટ 2 ક્વાર્ટર્સનું, એ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજી માર્ચ ક્વાર્ટર જે હમણાં આવશે એમાં પણ કદાચ આપણને અર્નિંગ્સમાં એટલો ગ્રોથ નહીં મળે, પહેલું. બીજું, જે જીડીપીના નંબર્સ આવી રહ્યા છે એમાં પણ આપણે અત્યારે લગભગ 4 વર્ષના લો પર ચાલી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આપણે બજેટમાં પણ 10.5% જે નોમિનલ જીડીપી ગ્રોથની વાત કરી છે, એ જો કદાચ થોડું ઓછું આવે તો એની અસર પછી પાછી આવનારા વર્ષના અર્નિંગ્સ પર પણ પડી શકે છે. ત્રીજું જે મહત્વનું થયું કે ભાઈ ઇલેક્શન્સ પતી ગયા અને એને કારણે જે ગવર્મેન્ટ તરફથી કેપેક્સના નંબર્સ હતા એ ક્યાંક ને ક્યાંક હવે થોડા સ્લોડાઉન થઈ રહ્યા છે. ઇનફેક્ટ આ વખતના બજેટેડ નંબર્સના એકચ્યુઅલ નંબર્સમાં આપણે જોયું કે ખાસો એવો ફરક આવી ગયો ઓન ધી ગવર્મેન્ટ કેપેક્સ સાઇડ. તો એને કારણે પણ ક્યાંક ને ક્યાંક કંપનીઝના અર્નિંગ્સમાં આપણને ઘટાડો જોવા મળ્યો. અને છેલ્લું, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે આપણે વેલ્યુએશન્સની હંમેશા વાત કરતા હોઈએ છીએ, એમાં અમુક સેગમેન્ટ્સમાં જે થોડુંક ફ્રોધી વેલ્યુએશન જેને આપણે કહીશું એ થઈ ગયું હતું મિડ કેપ અને સ્મોલ કેપમાં ખાસ કરીને, અને ખાસ કરીને એસએમઈ લિસ્ટેડ જે પણ કંપનીઝ હતી, તો એનું આપણને એક વધારે કરેક્શન જોવા મળ્યું છે. ઇનફેક્ટ લાસ્ટ 8-10 દિવસમાં તમે જુઓ તો ભલે અત્યારે બ્રોડ માર્કેટ આપણને ઉપરના લેવલથી લગભગ 14%નો ઘટાડો જોવા મળે છે, પણ મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડાઇસીસમાં આપણને લગભગ 27%ની આસપાસનો પણ ઘટાડો જોવા મળ્યો છે. તો આ બધા ડોમેસ્ટિક્સ જે કારણો છે એને કારણે પણ આપણને અત્યારે બજાર પર વધારે ને વધારે પ્રેશર જોવા મળી રહ્યું છે. અને ઓફકોર્સ આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે જે એફઆઈઆઈઝ નો અભિગમ છે, નોટ ઓનલી ઇમર્જિંગ માર્કેટ્સમાં પણ ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં એમનું જે સેલિંગ પ્રેશર ચાલુ છે. ઇનફેક્ટ કેલેન્ડર 25માં
ઓલમોસ્ટ હજી તો 2 મહિના પત્યા નથી અને they have crossed almost 1 lakh crore of selling. So that shows that the intensity of the selling pressure from the foreign investors, that also is maybe playing the spoil spot in the Indian market. પણ ટેકિંગ ધીસ પોઈન્ટ ફોરવર્ડ યોગેશભાઈ, જે રીતના વેલ્યુએશન હવે સુધરી રહ્યા છે, રાઈટ, બિકોઝ આ એક ચાન્સ આપી રહ્યું છે માર્કેટને કે વેલ્યુએશન આપણે, અને અહીંયા સારું એવું આપણે કરેક્શન થતાં જોયું છે. ઘણા બધા કાઉન્ટર્સ મોસ્ટલી આપણે 52 વીક્સ લોના લેવલ્સની આસપાસ અત્યારના ટ્રેડ કરી રહ્યા છે, ને જેમ તમે કહ્યું કે મિડ કેપ બ્રોડર માર્કેટ્સ પણ નિયરલી 27% નીચે આવ્યું છે. હજી પણ અહીંયા મે બી તમે કહેશો કે સ્પેસ છે ઓછું થવાની. ઓન ધ અધર હેન્ડ આપણે જે એફઆઈઆઈઝનું જે વલણ છે, અને એક બેંક ઓફ અમેરિકાનો રિપોર્ટ છે કે માર્કેટ્સ અત્યારના જે વધારે લ્યુક્રેટિવ છે જર્મની, જાપાન, ચાઇના અને સાઉથ કોરિયા છે કમ્પેર ટુ ધ યુએસ માર્કેટ્સ. હવે આ એક જે ટેરિફ વોર ચાલી રહ્યો છે ને, ઇટ્સ સ્પોઇલિંગ ધ થિંગ્સ ફોર ધ વર્લ્ડ માર્કેટ્સ, ઇન્ડિયન માર્કેટ્સ એન્ડ પોતાના યુએસ માર્કેટ્સમાં પણ એનો આપણે ઘટાડો જોઈ રહ્યા છે, જે આપણે ફ્રાઇડેના વિટનેસ કર્યો. વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે શું જોઈ રહ્યા છો? કઈ રીતના આ સ્ટોપ થઈ શકે છે? કઈ રીતના ઇન્ડિયા અટ્રેક્ટ કરી શકે છે? અને શું આ જે વિડ્રોલ થઈ રહ્યા છે એ શોર્ટ ટર્મ માટે થઈ રહ્યા છે? લોંગ પોઝિશન હજી પણ એફઆઈઆઈઝની બનેલી છે? તો પ્રીતિબેન, આને આપણે થોડુંક લોંગ ટર્મ પર લઈ જઈએ, અને જો એના ઉપરથી આપણે જજમેન્ટ લઈએ તો લગભગ એવું જોવામાં આવ્યું છે કે ઇન્ડિયન માર્કેટ્સનો જે અર્નિંગ્સનો ગ્રોથ રહ્યો છે, એ તમારો જે નોમિનલ જીડીપી ગ્રોથ હોય છે એની આસપાસ ±1% to 2%ની આસપાસ તમને ગ્રોથ જોવા મળતો હોય છે. એટલે જો લગભગ 10.5% ગ્રોથની જો આપણે વાત કરતા હોય અને 12%ની આસપાસ જો અર્નિંગ્સનો ગ્રોથ મળે, તો I would say that it is definitely getting attractive day by day. જેમ જેમ માર્કેટ નીચે જતું જશે એમ આપણને વેલ્યુએશન્સ થોડુંક રિઝનેબલ થતું જોવા મળશે. અત્યારે પણ આપણે જુઓ તો લગભગ 19-20 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ પર આપણે ટ્રેડ થઈ રહ્યા છે, જે લગભગ 23, 22, 23 ટાઈમ પર હતા. તો ક્યાંક ને ક્યાંક એ 18ની આસપાસ જો આવે આપણને, એટલે લગભગ 5% થી 7%નું જો અહીંયાથી કરેક્શન્સ મળે આપણને, તો દેટ વિલ બી અ વેરી વેરી એટ્રેક્ટિવ ઝોન ફોર ધ માર્કેટ્સ. પણ એક વસ્તુ જે ઓબ્ઝર્વેશન્સ દર વખતે થતું હોય છે, એ તમારા પર ધ્યાન દોરીશ કે ક્યારેક એવું બનશે કે ભાઈ અમુક સ્ટોક્સ જે છે કે અમુક સેક્ટરલ ઇન્ડાઇસીસ છે, એ માર્કેટની બોટમ થાય એની પહેલા બોટમ થતા હોય છે. અને જો એમાં ગ્રોથની પોસિબિલિટી વધારે હોય તો ડેફિનેટલી એ ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશનમાં ઓલરેડી અત્યારે પણ પસાર થઈ રહ્યા હોય, તો ધોઝ આર ધી એટ્રેક્ટિવ ઝોન્સ. Coming back to your questions on the, I think trade war, I think tariff war એ definitely શરૂ થઈ છે. હજી પણ આપણને એટલી ક્લેરિટી નથી મળી કે બીજી બધી કન્ટ્રીઝની કમ્પેરિઝન્સમાં ઇન્ડિયા તરફ યુએસનો કેવો અભિગમ રહેશે. અને ઓફકોર્સ અત્યારે તો ઇનિશિયલી જે વાત કરી છે પ્રમાણે આપણે જેટલા ટેરિફ નાખશું એટલા જ એ લોકો ટેરિફ નાખવાની પણ વાત કરે છે. આપણે ઇનફેક્ટ અમુક લેવલ્સ પર ઓટો અને અમુક કંપનીઝમાં આપણે ટેરિફ ઘટાડવાની પણ વાત કરી છે ઓલરેડી. એટલે ક્યાંક ને ક્યાંક આ બધું નેગોશિએશન તમને નેક્સ્ટ 1 મહિના 2 મહિના જોવા મળશે. પણ નેટ હું જોઉં તો જો લગભગ 11-12% આપણને અર્નિંગ્સ ગ્રોથ મળે, જે અત્યારે નથી દેખાતો, તો પછી ઓવર અ પીરિયડ ઓફ મે બી નેક્સ્ટ 2 કે 3 ક્વાર્ટરમાં આપણું માર્કેટ એક સોલિડ કન્સોલિડેશન થઈ અને માર્કેટનું પ્રાઇસ કરેક્શન્સ પણ પતી જશે, અને એના પછી આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ રિટર્ન્સની એક્સપેક્ટેશન્સ રાખીશું. જે આપણે ટોટલ એક્સપોર્ટ ટુ ધ યુએસ જો જોઈએ તો હાર્ડલી 2% ઓફ ધ જીડીપી છે. કઈ રીતના આ ટેરિફ વોર, અને આપણે આટલા બધા થોડા નર્વસ થઈ ગયા છે ઇન્ડિયન માર્કેટ્સ, કઈ રીતના કેટલો ફેરફાર થઈ શકે છે? ટેરિફ લગાવે છે તો પણ કેટલું અહીંયા આપણને સેટબેક મળી શકે છે? અને સેકન્ડલી, જો તમારે અહીંયા આપણા જ્યારે ઇન્ડિયન માર્કેટ્સના સેન્ટિમેન્ટ્સ ડાઉન છે, તો કશે અત્યારના આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટ સ્પ્રેડ કરવાની જરૂર છે ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ્સ? એ અત્યારના સમય આવ્યો છે કે હજી નથી આવ્યો? તો પહેલા આપણે પહેલો ક્વેશ્ચન લઈએ કે ભાઈ આ જે ટેરિફ્સ આવી રહ્યા છે એની અસર આપણને અને આપણા અર્નિંગ્સ પર કેવી રીતે થશે. તો પ્રીતિબેન, આમાં તો ઓબ્વિયસલી હરેક સેગમેન્ટને આપણે જોવું પડશે. તો દાખલા તરીકે અત્યારે જે સ્ટીલ અને એલ્યુમિનિયમની જે વાત કરી છે પ્રેસિડેન્ટ ટ્રમ્પે, તો એમાં અત્યારે રફલી આપણો 3.5 થી $4 બિલિયન એક્સપોર્ટ્સ થાય છે ઓન ધીસ પર્ટિક્યુલર એસ્પેક્ટ.
તો પછી એમાં કેટલો ટકા એકચ્યુઅલી આવી શકે છે કે 25% જો એકચ્યુઅલ રહે તો પછી એની અસર એ પ્રમાણે આપણને જોવા મળશે. તો ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ્સ નંબર્સ પર આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, પણ આઈ થિંક એ મહત્વનો મુદ્દો એ છે કે જો કમ્પિટિટિવલી આપણે બીજી બધી કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં જો થોડા પણ અટ્રેક્ટિવ રહેશું તો ભારતીય બજારમાંથી એક્સપોર્ટ્સ રિલેટેડ પ્રાઇઝિંગની ઓબ્વિયસલી તમારે ઉપર નીચે થોડું કરવું પડશે, થોડુંક પ્રાઇઝ ઓન પાસ ઓન થશે, થોડુંક પ્રાઇઝ ઓન કદાચ પાસ ઓન નહીં પણ થાય, અથવા તો અમુક સેગમેન્ટ્સ કે અમુક સેક્ટર્સમાં પાસ ઓન થશે ને અમુક સેગમેન્ટના અમુક સેક્ટરમાં નહીં થાય. તો આ ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સનું આપણે જોવું પડશે. દાખલા તરીકે ટેક્સટાઇલ છે ફોર એક્ઝામ્પલ, તો ટેક્સટાઇલમાં આપણે ડેફિનેટલી ઓવર લાસ્ટ 1.5 year અને બીકોઝ ઓફ ધી ઇશ્યુઝ વિચ વી હેવ સીન ઇન ધી બાંગ્લાદેશ, તો આપણી માટે માર્કેટ ડેફિનેટલી થોડી એટ્રેક્ટિવ થઈ ગઈ છે અને હવે આપણે કોમ્પિટિશન કરી રહ્યા છે કદાચ તાઇવાન જેવી માર્કેટ સાથે, જે આપણા કરતાં પણ વધારે યુએસને એક્સપોર્ટ્સ કરે છે. તો ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ પર આપણે ખાસ જોવું પડશે અને પછી જો આપણી પ્રોડક્ટિવિટીમાં અને આપણી પ્રોડક્ટ ક્વોલિટીમાં જો દમ હશે તો ડેફિનેટલી આપણે આ રેટ કે ટેરિફ રેટ પછી પણ વી વિલ બી કોમ્પિટિટિવ ટુ સપ્લાય ટુ ધી યુએસ માર્કેટ. સો દેટ ઇઝ ધી ફર્સ્ટ આન્સર. આઈ થિંક કમિંગ બેક ટુ અધર દેન દેટ, આઈ થિંક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હવે આપણે અહીંયાથી માર્કેટમાં કઈ રીતે સેક્ટોરલી બે પોઝિશન્સ કરશું કે પછી ઇન્ડિયન માર્કેટ પર સે કઈ રીતે આ બધી કોમ્પિટિશનની સામે ઊભી રહી શકશે. અને એના પછી આપણે જે આની પહેલા પણ ઘણી 1.5 વર્ષ કે 2 વર્ષથી વાત ચાલે છે કે ચાઇના +1 કે યુરોપ +1, આ જે પોઈન્ટર્સ છે એમાં આપણે કેટલો બેનિફિટ લઈ શકીએ છીએ. અને આઈ થિંક સૌથી મહત્વનો મુદ્દો છે પ્રોડક્ટિવિટી. જો ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ અને ઇન્ડિયન લેબર પ્રોડક્ટિવિટી અહીંયાથી સુધરે તો ડેફિનેટલી એની ઘણી પોઝિટિવ અસર આપણને લાંબા ગાળા સુધી જોવા મળે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વી વિલ બી પ્રોગ્રેસિંગ ટુવર્ડ્સ બિકમિંગ ધી ડેવલપ્ડ ઇકોનોમી, જે અત્યારે ગવર્મેન્ટ તરફથી આપણને ટાર્ગેટ આપવામાં આવ્યો છે 2047 સુધીમાં. જો આપણે ત્યાં જવું હશે તો ડેફિનેટલી આ 6-7%, 6%ની આસપાસનો જીડીપી ગ્રોથ નહીં ચાલે. વી વિલ to grow more than 8%, 8.5% continuously for over a decade or 15 years to reach to that level. એબ્સોલ્યુટલી. પણ જો સેક્ટર વાઇઝ આપણે અત્યારના જોઈએ, કમિંગ બેક ટુ ધ ડોમેસ્ટિક માર્કેટને, જે અત્યારના માર્કેટમાં ધોવાણ થઈ રહ્યું છે, નિફ્ટી મેટલ જુઓ નિયરલી 1.6% ફોલ આપણે જોઈ રહ્યા છે રિસન્ટલી, જે કન્ઝિક્યુટિવલી આપણે 5 સેશન્સથી જેના રાઇઝ આપણે જોઈ રહ્યા હતા. સેકન્ડલી, જેના ઘણા બધા કંપનીઝના આપણે મેં જેમ પહેલાં જ કહ્યું તો 52 વીક્સ લો પર ચાલી રહ્યા છે અને માર્કેટ કેપ ઘણી ધોવાઈ ગઈ છે. અને એકચ્યુઅલી આમ જોવા જઈએ તો અત્યારના આપણે ચૂઝ એન્ડ પિક કરી શકીએ છીએ જો રોકાણ કરવું હોય તો, પણ સેન્ટિમેન્ટ્સ નથી સારા એટલે આપણે એટલી માર્કેટમાં હલચલ નથી જોઈ રહ્યા. જો કે મ્યુચ્યુઅલ ફંડ્સ સારી એવી ખરીદી અત્યારના કરી રહ્યા છે, બટ એના પર હું પછી આવું. પણ અત્યારના તમે કઈ રીતના રોકાણની સલાહ આપશો? લાઈક ફાર્મા ઇઝ ડુઈંગ ગુડ, ઇઝ હોલ્ડિંગ અપ. આમ જોવા જઈએ તો ટેરિફ ત્યાં પણ અહીંયા લાગી શકે છે, તો પણ અહીંયા એક હજી પોઝિટિવ મોમેન્ટમ છે. આઈટી આજે જોઈએ તો ખાસું એવું પડી ગયું છે, વેલ્યુએશન અહીંયા સારા છે, ઓર્ડર બુક સારી છે. તો કઈ રીતના તમે અત્યારના રોકાણ કરશો, કઈ રીતના તમે આ સિચ્યુએશનનો ફાયદો લેશો? તો પ્રીતિબેન, બ્રોડલી આપણે જોયું છે ઇન ધ પાસ્ટ ઓલ્સો કે જ્યારે પણ આપણને આવું હેફ્ટી કરેક્શન ઇન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ જોવા મળતું હોય છે તો ઇન્વેસ્ટર્સનો ફ્લો ઓબ્વિયસલી જેને આપણે ડિફેન્સિવ સેક્ટર્સ કહેશું એના તરફ જતો હોય છે. અને તમે કીધું પ્રમાણે ફાર્મા, આઈટી અને ટુ એન એક્સટેન્ટ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, એફએમસીજી માર્કેટ. તો આ પર્ટિક્યુલર ત્રણેય સેક્ટરમાં આપણને ક્યાંક ને ક્યાંક આઉટ પરફોર્મન્સ જોવા મળશે. આઈ એમ સેઇંગ રિલેટિવ આઉટ પરફોર્મન્સ. દેટ ડઝન્ટ મીન કે દે કેનોટ કમ ડાઉન ફ્રોમ હિયર, પણ આઈ થિંક રિલેટિવલી દે શુડ આઉટ પરફોર્મ ઇન અ મીડિયમ ટર્મ. પણ જે પ્રોબેબિલિટી ઓફ આઉટ પરફોર્મિંગ ફર્ધર વુડ બી ડેફિનેટલી આ પ્રાઇવેટ બેંક્સની જે આખી બાસ્કેટ છે, સિલેક્ટ એનબીએફસીઝ પણ એમાં આવી જશે. તો એ એક ફિનાન્શિયલ્સ એઝ અ સેક્ટર આપણે એમાં ખાસું જોવું પડશે, જે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. અને ટેલિકોમ ટુ એન એક્સટેન્ટ, ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટીઝ વધારે નથી ઇન ધ લિસ્ટેડ સ્પેસ, પણ ડેફિનેટલી ટેલિકોમ એઝ અ સેક્ટર ઓલ્સો, કારણ કે એમાં કન્ઝમ્પશન્સમાં આપણને કોઈ ટેરિફ નડવાનું નથી અને એ ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરી પર જ આપણને વેલ્યુએશન્સ મળી શકે છે. તો આઈ થિંક ટેલિકોમ વુડ બી ડેફિનેટલી અનધર ઇન્ટરેસ્ટિંગ સેક્ટર પર સે. અને તમે કીધું પ્રમાણે મને પણ અત્યારે એવું લાગે છે, જે અમે અત્યારે પણ કરી રહ્યા છે, કે ભાઈ અત્યારે હવે જે ઇનિશિયલ હેફ્ટી
ફોલ, કારણ કે જે ઇન્ડાઇસીસ ભલે આપણને 26-27% દેખાતા હોય, પણ પ્રીતિબેન જે બ્રેથ જે માર્કેટની એ બહુ જ ખરાબ થઈ ગઈ છે. અને ઇનફેક્ટ સ્ટોક્સમાં આપણને 30-40-50% સુધીના પણ કરેક્શન્સ જોવા મળ્યા છે. તો આઈ વુડ એડવાઇઝ ઇન્વેસ્ટર્સ કે ખાલી સ્ટોક 50% પડી ગયો છે એટલે લેવાની જરૂર નથી, પણ ડેફિનેટલી તમે સિલેક્ટિવ બોટમ અપ એનાલિસિસ કરો. જે દાખલા તરીકે જે સબ સેગમેન્ટ છે કેમિકલનું, એમાં તમે અમુક ચૂઝ એન્ડ પિક કરી શકો. તો એ રીતે તમે આ પર્ટિક્યુલર સેક્ટર્સમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં આપણે બોટમ અપ એનાલિસિસ કરી અને એમાં અત્યારે ધીરે ધીરે રોકાણ કરી શકીએ તો આપણને આગળ જતા એમાં સારા રિટર્ન્સ મળી શકે. એબ્સોલ્યુટલી. તો યુઝ્યુઅલી આપણે આવ્યા સિચ્યુએશનની રાહ જોતા હોઈએ છીએ કે થોડું રોકાણ કરીએ આવી રીતના માર્કેટ જ્યારે ફોલ આવી રહ્યો છે, પણ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે એટલું બધું આપણે એક્શન નથી જોઈ રહ્યા. પણ જો બેન્કિંગ એઝ અ સેક્ટરને જોવું હોય તો કઈ રીતના તમે જોશો? બિકોઝ નિફ્ટી બેંક આપણે જોઈ રહ્યા હતા અત્યાર સુધી સપોર્ટ કરી રહ્યું હતું નિફ્ટીને, પણ અત્યારના અહીંયા પણ આપણે એક થોડુંક આજના કારોબારમાં જોઈએ તો સારું એવું અહીંયા દબાણ છે. પણ આ સેગમેન્ટમાં તમે જો રોકાણ કરવું હોય તો તમે કયા પ્રાઇવેટ બેંક તરફ વધારે નજર આપશો અત્યારના જે સિનારીઓ છે એનાથી? તો એમાં એવું થતું હોય છે કે તમે રિલેટિવ પરફોર્મન્સ હમણાં તમે 1-2 મહિનાનું જો છોડી દો તો તમે જો લાસ્ટ 3 વર્ષ કે 5 વર્ષનું પરફોર્મન્સ જોશો ને તો પ્રાઇવેટ બેંક્સમાં ઓલમોસ્ટ ઝીરો રિટર્ન્સ હતું. ઓકે. અને ઇનફેક્ટ સિલેક્ટ લાર્જ એનબીએફસીઝમાં પણ ઓલમોસ્ટ ઝીરો રિટર્ન્સ હતું. જ્યારે માર્કેટ્સ વોઝ બૂમિંગ એન્ડ ટચિંગ ન્યૂ હાઈ, all these private banks were giving almost zero to negative returns also. એટલે ક્યાંક ને ક્યાંક એક અંડર પરફોર્મન્સ આ પર્ટિક્યુલર સેક્ટરમાં હતું. અને એને કારણે અત્યારે પણ આ જે ફોલ હતો એમાં ઈ પર્ટિક્યુલર બેન્કિંગ જે પ્રાઇવેટ બેંક્સનું આખું બકેટ છે એમાં આપણને રિલેટિવલી આઉટ પરફોર્મન્સ મળ્યું, રાઈટ? તો ઓબ્વિયસલી 2 કે 3 વર્ષ કે 4 વર્ષ જો થઈ ગયા અને એમની બુક વેલ્યુમાં પણ જો રિઝનેબલ ગ્રોથ આપણને 14-15% મળતો હોય અને એમનું જે ક્રેડિટ ગ્રોથનું સેગમેન્ટ છે એમાં આપણને 15% આસપાસનો ગ્રોથ મળતો હોય તો ડેફિનેટલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ these stocks are becoming on a price to book value basis પર રિલેટિવલી એટ્રેક્ટિવ થતા હોય છે. અને એને કારણે મને લાગે છે કે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં આ લેવલ પર પણ અત્યારે તમે જો રોકાણ કરો તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ વિલ આઉટ પરફોર્મ. કન્ઝ્યુમર સ્ટેપલ્સ વર્સિસ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, અહીંયા આપણે ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ એટલા માટે નજર રાખી રહ્યા છે કે હવે એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે સરપ્લસ ઇન્કમ છે અહીંયા હવે વપરાશે. કયું વધારે તમે પ્રિફર કરશો? પહેલા તો પ્રીતિબેન આ જે ટેક્સ જે બોનન્ઝા મળ્યો છે ટેક્સ પેયર્સના હાથમાં 1 લાખ કરોડનો જે બેનિફિટ છે એમાંથી ડાયરેક્ટ જો આપણે એમ કહીએ કે ભાઈ ઇટ વિલ બી ઓલ 100% વિલ બી સ્પેન્ટ આઈધર ઓન ધી સ્ટેપલ્સ ઓર ઓન ધી ડ્યુરેબલ્સ, તો એ થોડું ભૂલ ભરેલું રહેશે. કારણ કે એવું બી બની શકે કે આ પર્ટિક્યુલર જે સેવિંગ થઈ રહ્યું છે એમાંથી ઘણું બધું ઇનફેક્ટ ફિનાન્શિયલ સેવિંગ્સમાં પણ જઈ શકે છે, રાઈટ? એસઆઈપી બુક પણ અહીંયાથી વધી શકે છે કારણ કે માર્કેટ જો રિલેટિવલી તમને અંડર પરફોર્મ કરતું હોય છે તો ઇનફેક્ટ ઇન્વેસ્ટર્સ માટે આ સારો એવો મોકો છે કે જેમાં તમે અત્યારે તમારું એસઆઈપીનું ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો છો, રાઈટ? સો એ પર્ટિક્યુલર જે બોનન્ઝા છે એમાંથી કદાચ થોડું ઇન્વેસ્ટમેન્ટમાં પણ જઈ શકે તો ઓબ્વિયસલી એ ઇનડાયરેક્ટ બેનિફિટ મળશે પણ ડાયરેક્ટ બેનિફિટ નહીં મળે. પણ યસ, કમિંગ બેક ટુ યોર પોઈન્ટ ઓન ધ સ્ટેપલ્સ વર્સિસ ડ્યુરેબલ્સ, I would still say that staples has been relatively okay. પણ જે આપણને ડેલ્ટા મળી શકે, જે ગ્રોથનો ડેલ્ટા મળી શકે એ ડેફિનેટલી ડ્યુરેબલ્સમાં વધારે મળી શકે છે. તો આઈ વુડ બી પ્રિફરિંગ ધ ડ્યુરેબલ્સ ઓવર ધી સ્ટેપલ્સ. ઓકે, તો ડ્યુરેબલ્સ ઓવર ધી સ્ટેપલ્સ પર નજર કરશું. અને એમાં તમને કયા વર્ટિકલ્સ ગમશે? ડેફિનેટલી તમે જે આખું રિયલ એસ્ટેટ જે સેક્ટર્સ છે, રાઈટ? તો રિયલ એસ્ટેટ સેક્ટરના જેટલા એન્સિલરીઝ સેગમેન્ટ્સ આવશે, દાખલા તરીકે તમે આજે હોમ ફર્નિશિંગ્સ જુઓ, એર કન્ડિશન માર્કેટ્સ જુઓ, ટાઇલ્સ જુઓ, તો આ બધા જે રિલેટેડ સેગમેન્ટ્સ છે અને ઓફકોર્સ જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જે છે, દાખલા તરીકે રેફ્રિજરેશન છે, ટીવી છે, આ બધું પણ અહીંયાથી આપણને થોડું ગ્રોથ જોવા મળે. અને એક બીજો પોઈન્ટર છે કે આજે આ જેટલા પણ ડ્યુરેબલ્સની ખરીદી થતી હોય છે પ્રીતિબેન, એમાંથી લગભગ 70-75% ફિનાન્સિંગ પર થતું હોય છે, રાઈટ? તો એટલી સિલેક્ટ જે એનબીએફસીસ છે જે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ફિનાન્સિંગ કરતા હોય છે
એને પણ ઘણો બધો આગળ જતા ગ્રોથમાં ફાયદો જોવા મળશે. એબ્સોલ્યુટલી. અને હવે ગરમી પણ આવી રહી છે એટલે યસ, રેફ્રિજરેટર્સ, એસીઝ, અહીંયા આપણે એક અપ મૂવ જોઈશું જે યુઝ્યુઅલી આ પીરિયડમાં આપણે જોતા હોઈએ છીએ. ઓન દેટ નોટ, ઘણો આભાર યોગેશભાઈ મારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ મારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.